હેલો મિત્રો, નમસ્કાર. આપણી ચેનલની અંદર તમારું સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે રિપીટર વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક મળે કે ના મળે. આ વિડીયો સ્પેશિયલી 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓની વારંવાર કોમેન્ટ આવતી હતી કે 10મા ધોરણ અને 12મા ધોરણના રિપીટર વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક મળે કે ના મળે એની માટે આ બનાવવામાં આવેલો છે. તો મિત્રો, તમારા કોઈ રિપીટર વિદ્યાર્થી મિત્રો હોય એમને પણ આ વિડીયો શેર કરી દેજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હવે તમને પ્રૂફ સાથે હું માહિતી આપીશ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, હું તમને જાણ કરી દઉં કે રિપીટર વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક મળતા હોય છે અને કેટલા મળતા હોય છે તો એ પણ તમને જણાવી દઉં. તો રેગ્યુલર સ્ટુડન્ટને જેટલા પણ માર્ક્સ મળે છે ગ્રેસિંગ માર્ક, એટલા જ રિપીટર વિદ્યાર્થીને પણ મળતા હોય છે. તો ગ્રેસિંગ માર્ક જો રેગ્યુલર સ્ટુડન્ટને 5 માર્ક મળતા હોય છે તો રિપીટરને પણ 5 મળશે. તો એ તમને માહિતી જણાવી દીધી. તો હવે આપણે જોઈએ પ્રૂફ સાથે. તો જો વિદ્યાર્થી મિત્રો, આ તમારી સામે રિઝલ્ટ છે. આમાં તમે જોઈ શકો છો આ રિપીટર વિદ્યાર્થીઓનું રિઝલ્ટ છે. તો હવે રિપીટર વિદ્યાર્થીનું રિઝલ્ટ છે તમને કેવી રીતે ખબર પડે? તો અહીં તમે જોઈ શકો છો, અહીં એને માર્ક્સ લખેલા નથી. આ વિદ્યાર્થી ખાલી આ એક સબ્જેક્ટની અંદર ફેલ થયો હતો. તો એ સબ્જેક્ટ એને રિપીટર તરીકેની એને એક્ઝામ આપી છે અને એ એક્ઝામની અંદર પણ એમને ગ્રેસિંગ માર્ક મળેલા છે. તમે જોઈ શકો છો આ એડ કરીને માર્ક્સ મૂકવામાં આવેલા છે, આમને ગ્રેસિંગ માર્ક કહેવાય છે. અને આ રિપીટર વિદ્યાર્થીઓને પણ મળે છે. તમને પ્રૂફ સાથે માહિતી આપી દીધી છે. તો પણ તમને કોઈ માહિતી ખૂટતી જણાય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી સાથે જોડાયેલા રહેજો. જય હિન્દ, જય ભારત.